નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ નંબર 3. પછી શામળીજી બોલ્યા. કવિ છે પ્રેમાનંદ. એમના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે સમજવું વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમજૂતી, શબ્દ સમજૂતી. સાંભળે એટલે સ્મરણ કરે છે, યાદ કરી. ભ્રાત એટલે ભાઈ. અહીં ત્રણેય ભૂત કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામા. શાયરે એટલે ઘાસની પથારી. વેદની ગુધૂન એટલે વેદનું લયન કરી ગાન. મચવું એટલે કે યાચના કરવી, માંગવું. ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની, અહીં ગુરુની પત્ની. કાષ્ટ એટલે લાકડા એટલે બળતણ. ગાંધ એટલે ગભો. વાદ એટલે ચર્ચા, અહીં અંદરો અંદર વાદ કરવો. ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થડ. મુસળધાર એટલે કે સાંભેલે જેવી ધાર. ધોધમાર વરસાદ. કેર એટલે જુલમ. જુજવા એટલે જુદા અલગ. સોમદ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, વિરોધાર્થી શબ્દો. સાંભળવું, વિસરવું, શીતળ એટલે ઉષ્ણ. તળપદા શબ્દોમાં મૂન એટલે મુનિ, ઋષિ. રૂઢિપ્રયોગો. હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભટવું અથવા આલિંગન આપવું. તેડી લાવવું એટલે બોલાવી લાવવું. હવે સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોશું વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. પ્રશ્ન નંબર 1 છે, ગોરાણીએ શ્રી કૃષ્ણને સુદામાને કયું કામ સોંપ્યું હતું? એનો જવાબ છે લાકડા લાવવાનું. બી. પ્રશ્ન નંબર 2, પછી સાંભળે જે બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? એનો સાચો જવાબ છે બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. પ્રશ્ન નંબર 3, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? એનો જવાબ છે તમો પાસે. બી, તમો પાસે અમો વિદ્યા શીખતા. પ્રશ્ન નંબર 4, સાંદીપની ઋષિ પોતાના વિદ્યાર્થી પાસેથી ખૂબ જ સ્નેહ લેવી પ્રતિથી કથા વાક્યો થાય છે. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એ, બી, સી ત્રણેય વાક્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 1, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. એનો સાચો જવાબ છે સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાંથી લાકડા મોકલ્યા છે. તે સમયે મુસળધાર વરસાદ વરસતો હતો અને આવા કયા અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તે ગોરાણી પર ગુસ્સે કર્યા, પણ પછી તરત જ તેઓ વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ઢાઢમાં ધૂજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં બંનેને આશ્રમમાં લઈ ગયા. પ્રશ્ન નંબર 2, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ કાપે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં આને ભારા તૈયાર કરે, આ બાબતે સ્પર્ધા થઈ હતી. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી 7 વાક્યોમાં ઉત્તર લખો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. જવાબ છે શ્રી કૃષ્ણ સુદામાના સાંદીપની ઋષિમાં આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા અને બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવે એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાનું સુખ અને દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ એ જંગલમાંથી લાકડા વાળવાનું કહ્યું ત્યારે પણ તેઓએ બંને સાથે જંગલમાં ગયા હતા અને તેમણે એક વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા અને લાકડાના 3 ભાગ કર્યા અને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે બંને એકબીજાને સાથ છોડ્યો નહીં હતો અને પછી કૃષ્ણ ત્યારે બંને એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાત એકરાર કર્યો છે કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તે સુદામાનો વિનમ્ર ભાવે અને કૃષ્ણની મહાનતાને ગણી. આમ આ કડવામાં શ્રી કૃષ્ણએ સુદામાને વિદ્યાર્થીને સ્નેહ
અને ગાઢ મિત્રતાના સંબંધોને વણવાયેલા હતા. પ્રશ્ન નંબર 4, કાવ્યની પંક્તિ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો અહિરાજ મહિરાજ મને કેમ વિસરે રે. મહારાજ મને કેમ વિસરે રે. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામાને વિદ્યા શીખતા હતા એ ગીતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણએ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે આમ કહીને અમને મોટા કર્યા અર્થાત યશ આપ્યો. શ્રી કૃષ્ણનો આ મહાનતા છે. સુદામા આ શબ્દો શ્રી કૃષ્ણ માટેના એરમોન વિશ્રમ દર્શાવે છે, વિનમ્ર ભાવ દર્શાવે છે. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા